નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પરીક્ષા વિષય ગણિત અને એમાં સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ લઈને આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા ઉપસ્થિત છે. વિદ્યાર્થીઓ, જ્યારે જ્યારે તમને તકલીફ પડી છે, જ્યારે જ્યારે તમને ચિંતા થઈ છે, જ્યારે જ્યારે તમને ટેન્શન આવ્યું છે, ત્યારે ત્યારે વિદ્યાકુલ આપ સૌની સાથે સહારો બની અને હર હંમેશ એ ઊભું રહ્યું છે. અને એ જ નિયમો, એ જ પરંપરા, એ જ રીતિ રિવાજોને જ્યારે આપણે આગળ લઈ જવા છે, એ જ સંસ્કૃતિને આગળ વધારતા આ વર્ષે પણ તમારી પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન્સ વી આર પ્રોવાઇડિંગ યુ રાઇટ નાઉ. સેક્શન ડી ની જો આજે વાત કરવાનો છું વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી પહેલા તો ઘણી બધી વખત કહી ચૂક્યો છું કે ચેપ્ટર 1 2 3 4 5 6 1 થી 6 ચેપ્ટર છે એ પ્રથમ પરીક્ષાના સિલેબસમાં આવશે, એમાં કવર થવાના છે. હવે આ 1 થી 6 ચેપ્ટરની અંદર જરા એટલું સમજી લેજો, સેક્શન ડી શું છે તો કે 4 માર્કના સવાલ આવશે. ટોટલ 3 સવાલ આવશે, એમાંથી કોઈ પણ 2 લખવાના છે. 8 માર્કનો સેક્શન ડી રહેશે. ધેટ્સ વાય 8 પૂરા માર્ક્સ લેવા માટે રેડી થઈ જાઓ. હવે એમાં પહેલું, બીજું અને છઠ્ઠું આ 3 ચેપ્ટર એવા છે કે જેમાંથી મોટા ભાગના સવાલ પૂછી શકાય. પહેલું, બીજું, પહેલામાં કદાચ 2 માર્કના 2 ભેગા કરે તો 4 માર્ક બને, બાકી બીજું અને છઠ્ઠું આ કેપેબલ છે 4 માર્કના દાખલાઓનો વજન ઉપાડવા માટે. સમજી રહ્યા છો વોટ આઈ એમ ટેલિંગ યુ? તો 4 માર્કના દાખલાઓમાં 3 માર્કનું પૂછવું હોય તો યામ એક સાથે 8 દાખલા 8 બિંદુઓ આપી દે તમને કે યામ આપો. જો કે એ સહેલું છે તો કે પછી એના એમપી ની જરૂર ના હોય કે એનું સ્થાન દર્શાવો, એ કયા ચરણમાં આવેલું છે અથવા વોટએવર એનો એક્સિયમ, કોઈ જ જરૂર નથી એના માટે. ત્રીજું ચેપ્ટર મેં ઓલરેડી આખું ચેપ્ટરનો વન શોટ મૂકી દીધો છે આપણી ચેનલ ઉપર, રાઈટ? શરૂઆત કરીએ એ પહેલા મેં તમને કીધું એમ ખબર હોવી જોઈએ કે 6 ચેપ્ટર છે, એમાં 3 સવાલ પૂછાશે, એમાંથી કોઈ પણ 2 લખવાના, 4 દુને 8 માર્ક્સ આવશે. 4 માર્કની અંદર આ મૂકી શકાય. હવે તમારા શિક્ષક આને 3 માર્કમાં મૂકે, 4 માર્કમાં મૂકે, બની શકે. અહીંયા હું જે આઈએમપી આપી રહ્યો છું એ 4 માર્કને આપું છું, પણ બની શકે તમારા ટીચર છે એને 3 માર્કના અંદર કેટેગરીમાં કવર કરી શકે, અને દેટ ઇઝ ટોટલી ફેર. એમાં કોઈ એવું છે નહીં કે સાહેબ તો 3 માર્કમાં મૂક્યો દાખલો, અઘરું પેપર છે. ના, એવું નથી. એ શિક્ષકો ઉપર ડિપેન્ડન્ટ હોય છે, એનો નિર્ણય એ સ્વતંત્ર હોય છે 3 માર્કમાં મૂકવા કે 4 માર્કમાં મૂકવા. રૂટ 2 ને સમય સંખ્યા રેખા ઉપર સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો રૂટ 2 કાંઈ કરવાનું નથી, એક કિરણ દોરવાનું છે. 1 ઇંચ અહીંયા લીધા, 90 નો ખૂણો બનાવ્યો, 1 ઇંચ અહીંયા લીધા, જોડીને ચાપ મારી દીધી પરિકરની અહીંયા ચાપ મારી દીધી, તમને રૂટ 2 ઇંચ મળી જશે. હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછશે કે સાહેબ રચનાના મુદ્દા લખવાના, જો તમારી શાળાની અંદર શિક્ષકોએ લખાવ્યા છે તો તમારે ફરજિયાતપણે લખવા પડશે. એટલે ખાસ તમારી શાળાના શિક્ષક પર ડિપેન્ડ કરશે. સ્કૂલના શિક્ષકો હંમેશ એ પોતાના સ્થાને મહાન કાર્યો કરી રહ્યા છે, ઉત્તરોત્તર અને જી જાન લગાવી અને પ્રયત્નો કરી રહ્યા છે કે પોતાની પાસે ભણવા આવેલ વિદ્યાર્થી સારામાં સારું નોલેજ મેળવી શકે, સારામાં સારું શીખી શકે. એટલે દે ઓલ ટીચર્સ આર વેલ વિશર્સ ઓફ યુ, ઓલ ઓફ યુ, રાઈટ? સો ખાસ એ તમારા ટીચર્સ પાસેથી પણ તમે ચેક કરી શકો, તમારા ચોપડાની અંદર ગણાવ્યા હોય, સ્ટેપ લખાવ્યા હોય તો લખવાના. ત્યારબાદ સમીકરણ. આ ચેપ્ટરની અંદર સમીકરણ 4 માર્કમાં 2 સમીકરણ ભેગા કરીને મૂકી શકે. 2 અથવા આવું લેન્ધી હોય તો 1 4 માર્કમાં મૂકી શકે, અથવા 1 છે 3 માર્કમાં મૂકી શકે, અથવા નાના 2 સમીકરણ ભેગા કરી 4 માર્કમાં મૂકી શકે, નાના 2 સમીકરણ ભેગા કરી 3 માર્કમાં મૂકી શકે. ઇન શોર્ટ સમીકરણ તૈયાર કરી નાખવાનું છે. સમીકરણનો એક દાખલો તમારા પેપરની અંદર હશે ને હશે જ, આવવાનો જ સમીકરણનો દાખલો તમારા પેપરની અંદર હશે જ. સો એના માટે રેડી રહેજો, પછી કહેતા નહીં કીધું નહોતું, બરાબર? ત્યારબાદ સમીકરણ, વન્સ અગેન સમીકરણની મેથડ તમને બધાય આવડતી હોવી જોઈએ. સમીકરણના દાખલાઓને તમારે ગજબની રીતે પ્રિપેર કરવા પડશે, જસ્ટ બીકોઝ 10th ની અંદર પણ આ કામ લાગવાનું છે. ઓકે, ત્યારબાદ અવયવ પાડો. ત્રિઘાત બહુપદીનો દાખલો રેરલી પૂછાય છે. હું એમ નથી કહેતો પૂછાશે જ, રેરલી, બહુ ચાન્સ ઓછા છે આ પૂછાવાના, બહુ ચાન્સ ઓછા છે ત્રિઘાત બહુપદીના અવયવો પૂછાવાના. બટ સ્ટીલ
આપણે તો વિદ્યાકુલના સ્ટુડન્ટ, આપણે તો સાહિલભાઈ વેકરિયાના વિદ્યાર્થીઓ, સાહિલભાઈ પાસેથી ભણીએ ત્યારે ખાસ આપણે દરેક દાખલા ઉપર આપણી પકડ મજબૂત હોવી જોઈએ. અને પકડને મજબૂત કરવા માટે પ્રેક્ટિસ જરૂરી છે, અને પ્રેક્ટિસ માટે યોગ્ય સમજણ જરૂરી છે. અને એટલા માટે હું એ સોલ્યુશન સાથે લઈને આવ્યો છું. ખાલી દાખલાઓ નથી આપતો, વિથ સોલ્યુશન. મારી જ હેન્ડ રાઇટિંગ છે, મેં જ લખેલા છે, મારા જ અક્ષરો છે, અને હું તમને સોલ્યુશન પણ સાથે સાથે પ્રોવાઈડ કરતો જાઉં છું, સાથે સાથે આપતો જાઉં છું, જેથી કરીને તમને મદદરૂપ થાય. એટલે એક્સ ઘન -23x² + 142x - 120. અહીંયા આખો દાખલાની સમજૂતી અહીંયા આપેલી છે. એવી જ રીતે આ એક્સ ઘન -2x² - x + 2 એની પણ અહીંયા સમજૂતી આપેલી છે. બંનેના સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લો, તમને સમજાઈ જશે. લેતા જાયજો રે સ્ક્રીનશોટ, લેતા જાયજો, બદલે મેં લાઈક સબસ્ક્રાઇબ કરતા જાયજો રે, લાઈક કરતા જાયજો. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. નેક્સ્ટ જો, હવે નિત્યસમ આધારિત દાખલાઓ બધાએ 8 થી 8 નિત્યસમ આવડતા હોવા જોઈએ. નિત્યસમ આધારિત દાખલાઓ ખાસ પૂછી શકાય. હવે 2 દાખલાઓ ભેગા કરી અને તમને આપી શકે, 2 દાખલાઓ ભેગા કરી અને આપી શકે. તમને નિત્યસમો કડકડાટ આવડતા હોવા જોઈએ. જો હું તમને બતાવું, હું 30 સેકન્ડની અંદર આ નિત્યસમ બોલીશ. 30 જ સેકન્ડ. નજર હટી દુર્ઘટના ઘટી. જો તમે સાંભળજો, હવે હું તમને એ બતાવવા માંગુ છું કે તમે પણ આ પ્રેક્ટિસ કરી શકો. 30 સેકન્ડ, બરાબર. a + b હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + b² a - b હોલ સ્ક્વેર બરાબર a² - 2ab + b² a + b a - b બરાબર a² - b², x + a x + b બરાબર x² + a + b * x + ab, a + b + c હોલ સ્ક્વેર બરાબર a² + b² + c² + 2ab + 2bc + 2ca, a + b આખા કૌંસની 3 ઘાત બરાબર a ઘન + b ઘન + 3a² b + 3ab², a - b આખા કૌંસની 3 ઘાત બરાબર a ઘન - b ઘન - 3a² b + 3ab², a ઘન + b ઘન + c ઘન - 3abc બરાબર a + b + c બીજા કૌંસમાં a² + b² + c² -b - bc - ca. પૂરું, ખતમ. ટાઈમ ઇઝ ઓવર. ટાઈમ ઓવર. રેડી? ચાલો, 30 સેકન્ડ, 8 નિત્યસમ લખીને પ્રેક્ટિસ કરો. કડકડાટ આવડશે, કડકડાટ આવડશે. રાઈટ? તો અહીંયા નિત્યસમ આધારિત દાખલાઓ છે, 1 કે 2 ભેગા કરી 4 માર્કમાં મૂકી શકાય. એટલે ખાસ આ દાખલાઓ પણ પ્રિપેર કરી લેવાના છે. y² a + b a - b વાળો દાખલો હશે ને હશે જ. નિત્યસમ એ ચાહે 3 માર્કમાં પૂછે, 2 માર્કમાં પૂછે, આખું પેપર ફોડી લેવાનું. એક આ પ્રકારનો દાખલો છે જ્યાં તમે a + b a - b બરાબર a² - b² નિત્યસમ લગાડતા હોય. એક એવો દાખલો હશે ને એક 3 પદની 2 ઘાત a + b + c હોલ સ્ક્વેર બરાબર a² + b² + c² + 2ab + 2bc + 2ca. આ દાખલો જોવા મળશે ને જોવા મળશે જ, ગેરંટી સાથે કહું છું. રાઈટ? આગળ વધીએ. યસ, ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં નવા છે. નવા વિદ્યાર્થીઓને આપણી પરંપરા નહીં ખબર હોય. જૂના વિદ્યાર્થીઓ, જો કે આમ તો 9મા વાળા છે એટલે મોસ્ટ ઓફ નવા વિદ્યાર્થીઓ હશે, બટ સ્ટીલ હું તમને જણાવી દઉં કે આપણે છે ને, આ તો તમારી પ્રથમ પરીક્ષા છે. પ્રથમ પરીક્ષા માટે પણ અમે જો આ લેવલની મહેનત કરતા હોઈએ તો તમારા માટે દરેક પરીક્ષાઓ માટે આ લેવલની મહેનત કરીશું. ઇવન 10માની બોર્ડની અંદર તો નો વન કેન બીટ અસ. વી આર રાઈટ નાવ અનબીટેબલ જસ્ટ બીકોઝ ઓફ યુ. તમારા પ્રેમના લીધે અમે અત્યારે જે કંઈ પણ હાસિલ કર્યું છે, આપના પ્રેમ, આપના સાથ અને આપના સહકારને લીધે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હજુ એ બમણી મહેનત, 3 ગણી મહેનત લગાવી દઈશું, જોર લગાવી દઈશું, એડી ચોટીનું જોર લગાવી દઈશું, તમને ભણાવવા, તમને સમજાવવા, તમને શીખવાડવા, તમને આગળ વધારવા માટે. તો યસ વિદ્યાર્થી મિત્રો, અમે તમને આ પ્રથમ પરીક્ષામાં આ લાઈવ લેક્ચર, અત્યારે જે સેક્શન ડી નું આઈએમપી આપી રહ્યો છું, એટલે કે ચેપ્ટર વાઇઝ સેક્શન વાઇઝ આઈએમપી તો મળવાના જ છે. મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવના પણ સેશન આવશે જેમાં હેતુલક્ષી સોલ્વ કરાવીશું. મોટાભાગના વિદ્યાર્થીઓને હેતુલક્ષીમાં તકલીફ પડે છે, બટ ડોન્ટ વરી, વી ઓલ આર હિયર. રાઈટ? અમે છીએ તમારી સાથે, તમારા હેતુલક્ષીના ડરને ભગાડવા માટે, બીકને દૂર કરવા માટે. રાઈટ? બીજા ઘણા બધા, જેમ કે ભવિષ્યવાણી અને સૂર્યોદયનું આપણું ટાઈમ ટેબલ છે. પેપરના આગળના દિવસે, એટલે કે 3 તારીખથી પેપર ચાલુ થાય છે, 2 તારીખે આગળના દિવસે રાત્રે 9 વાગે ભવિષ્યવાણી છે, 3 તારીખે સૂર્યોદય છે, સવારે 5 વાગે. બરાબર? કદાચ આ 2 તારીખે દશેરા છે તો આડાવડું કાંઈ પ્લસ માઇનસ થશે તો જોઈ લેશું આપણે. બરાબર? ભવિષ્યવાણી કદાચ વહેલી અપાશે. પહેલું તો આપણે ટ્રાય કરીએ. 2 તારીખે રજા છે, દશેરાની રજા છે, એટલે ચેન્જ થાય તો આ ચેનલ સાથે સંકળાયેલા રહેજો, તમને ચેન્જ મળી જશે. રાઈટ? તો આ તમને ટાઈમ ટેબલ છે. ભવિષ્યવાણી 9 વાગે, સૂર્યોદય સવારે 5 વાગે.
બરાબર. બીજું, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ખાસ. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર, આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અત્યારે જે જોઈ રહ્યા છો એ. અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. રાઈટ, આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. બીજો નિત્યસમનો ઉપયોગ વાળું મેં તમને કીધું એમ આ છે. બીજા નિત્યસમનો ઉપયોગ ઊંધો રિવર્સ રીતે અવયવ પાડવાના છે. મેં તમને કીધું એમ x² પ્લસ a² માઇનસ b² વાળો સૂત્રનો એક દાખલો હશે. આ મેં તમને કીધું 3 પદની બે ઘાત વાળો દાખલો. આ બે દાખલામાં ક્યાંય તમને નિરાશા નહીં મળે, પેપરમાં જોવા મળશે જ. બહુપદીના બંને પ્રકારના દાખલા જોવા મળશે જ. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો ભાઈ આનો. બહુ સરસ મજાનો આ દાખલો છે. આગળ વધીએ. 3 પદની બે ઘાત. આ બહુ ટફ પેપર કાઢવું હોય તો આ પ્રકારનો દાખલો પૂછાય. સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ખબર પડે. ચાલો ફટાફટ. ક્લિયર? યસ. વિસ્તરણ આપ્યું છે અને અવયવીકરણ કરવાનું છે. 2x² પ્લસ y² પ્લસ લ્યો, રકમ થોડીક દેખાય એ રીતે લઈ લીધી. ચાલો, 2x² પ્લસ y² પ્લસ 8z² માઇનસ 2√2xy પ્લસ 4√2yz માઇનસ 8xz. રાઈટ, તો અહીંયા એનું વર્ગમૂળ કાઢ્યું છે. 2x² નું વર્ગમૂળ અહીંયા √2x થાય છે, y² નું વર્ગમૂળ અહીંયા y થાય છે, અને 8z² છે. Here it is 8z², the square root of 8z². 8 એટલે 4 2 z² as it is. 4 નું વર્ગમૂળ 2, 2 નું ન નીકળે, z નું z² નું z એટલે 2√2z. That's why here it is 2√2z. રાઈટ, અહીંયા એનું સાદું રૂપ આપ્યું છે, ગણતરી આપી છે, સાઈડ મેથડ આપી છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. ચાલો નેક્સ્ટ. ઘન, બે પદ આપ્યા હોય અને એની 3 ઘાત. a પ્લસ b હોલ ઘન બરાબર a ઘન પ્લસ b ઘન પ્લસ 3a² b પ્લસ 3ab². હવે ઘણા બધા વિદ્યાર્થી એમ કહેશે કે સાહેબ આનું બીજું સૂત્ર છે ને, પણ એ આપણે 9મા ધોરણમાં ક્યાંય એપ્લાય નથી કરતા. બીજું સૂત્ર કયું? તો કે a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab બીજા કૌંસમાં a પ્લસ b. એ આપણે ક્યાં યુઝ નથી કરતા. નહીં, કોમન કાઢી લેવાના છે, આમાં બીજું કઈ નવીન નથી. રાઈટ, અવયવ પાડો. 8મા નિત્યસમ આધારિત આ દાખલો છે, પૂછી શકાય. ટફ થોડું લેવલ દેવું હોય તો પૂછી શકાય. પછી એક 4 માર્કનો જમ્બો દાખલો. ખાસ એમણે આપું એ પહેલા ખાસ જણાવી દઉં કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હતા કે આપણે બીજા સત્રમાં જોઈન થશું, દિવાળી પછી જોઈન થશું. આપણી ટોપર બેચ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને ટોપર બનાવવા માટે મારી ટીમ મહેનત કરી રહી છે. ડેઈલી એની અંદર લાઈવ લેક્ચર આવવાના છે, રેકોર્ડિંગ લેક્ચર તમને એના મળી જવાના છે. રાઈટ, ગુજરાત નંબર 1 ટીચર્સ તમને લેક્ચર લેવાના છે, લાઈવ લેક્ચર, પછી એના રેકોર્ડેડ મળી જવાના છે. ત્યારબાદ પછી ડાઉટ સોલ્યુશન, લેક્ચર નોટ્સ, ઘણી બધી વસ્તુ. કદાચ તમે અને બહુ નોમિનલ પ્રાઇસમાં, એકદમ નોમિનલ પ્રાઇસમાં, કદાચ તમે કોલ કરીને પૂછી જોજો કે 9મા ધોરણની ફીસ અત્યારે શું ચાલે છે, તમે સાંભળીને તરત એડમિશન લઈ લેશો. એટલી નોમિનલ પ્રાઇસની અંદર આપણે એડમિશન આપીએ છીએ. તો ખાસ લાઈવ લેક્ચર લેવા માટેની આપણી આ બેચ છે, ટોપર બેચ. તો તમે એમાં જોડાઈ શકો છો. ત્યારબાદ આ મોસ્ટ આઈએમપી મેં તમને કીધું જમ્બો દાખલો. આ દાખલો 7 સ્ટાર મોસ્ટ આઈએમપી દાખલો છે. તૈયાર કરી લેજો. પેપરમાં 4 માર્કની અંદર બીજા ચેપ્ટરમાંથી જો કોઈને દાખલો પૂછવો હોય તો આ પહેલો દાખલો એ એની ચોઈસ બની રહેશે. એક સારા શિક્ષક છે, આ દાખલો મૂકે જ. પ્રયત્નો એના એવા હોય છે કે છોકરાઓ તૈયાર થાય, ઘડાય, એટલા માટે થોડું એવું ટફ લેવલ બનાવવા માટે આ દાખલો મૂકશે. અહીંયા એની સાબિતી સ્ક્રીનશોટ લઈ લેજો. મેં ઈચ એન્ડ એવરી સ્ટેપ અહીંયા સમજાવ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું કમેન્ટમાં પણ કહેતા હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ પણ કરતા હોય છે, ઘણી બધી વખત મળે ત્યારે પણ કહે છે કે સાહેબ તમારા દાખલા થોડા લેન્ધી લાગે, અમે તો બહુ ટૂંકા દાખલાઓ. ભાઈ જો, હું અહીંયા દરેક સ્ટેપ કરું છું, દરેક ઈચ એન્ડ એવરી સ્ટેપ અહીંયા મારા ગણેલા દેખાશે. દરેક દાખલાઓમાં એ સ્ટેપ એટલા માટે કરું જસ્ટ બીકોઝ કે અહીંયા મારી પાસે દરેક પ્રકારના વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે. કોઈને 33 માર્ક એટલે કે 27, આમ તો 50 માર્ક છે એટલે 17-18 માર્ક લાવવા માટે ફાંફા પડતા હોય, અને કોઈ 50માંથી 50 વાળો વિદ્યાર્થી હોય, કોઈ 22 માર્કની કેપેસિટી હોય, કોઈને 55 માર્કની કેપેસિટી 45 માર્કની કેપેસિટી, કોઈ 48 વાળું હોય 50માંથી. અહીંયા દરેક પ્રકારના દરેક લેવલના બાળકો આવે ત્યારે મારે દરેક વિદ્યાર્થીઓને ન્યાય આપી શકાય એટલા માટે મારા દરેક સ્ટેપ્સ હશે. તમને જો કોન્ફિડન્સ હોય, તમને ભરોસો હોય કે હું સ્ટેપ કાપીશ તો મારો માર્ક્સ નહીં કપાવવા દઉં, અથવા સ્ટેપ કાપીશ તો ભૂલ નહીં થાય, તો તમે ફ્રી છો સ્ટેપ કાપવા માટે. અધરવાઇઝ સ્ટેપ દરેક લખેલા હશે.
રાઈટ ભાઈ, મારી તો એક સિમ્પલ નીતિ છે કે મારી પાસે આવેલો દરેક વિદ્યાર્થી મારી પાસેથી કંઈક પ્લસ લઈને જાય, કંઈક એનો ફાયદો થાય એવું કંઈક લઈને જાય, ભલે એ 2 જ મિનિટ વિડીયો જુએ, દરેક મિનિટ કંઈક ને કંઈક કિંમતી હોય છે. એટલા માટે મારા સતત પ્રયત્નો એવા હોય છે કે વિદ્યાર્થીઓ આગળ વધે. કારણ કે સપનું જ્યારે એવું હતું કે ગણિત, ભાઈ હું જ્યારે 9માં હતો ને, ટુ બી ઓનેસ્ટ, બહુ પ્રામાણિકતાથી કહું છું, હું જ્યારે 9માં હતો ને ત્યારે મને ગણિતનો ડર લાગતો. મને a+b² બરાબર a² + 2ab + b², 9મું પૂરું થયું ત્યાં સુધી નહોતું આવડતું. નિત્ય સમો ક્યારેય પલ્લે નહોતા પડ્યા. હવે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે નિત્ય સમો સર અમને નથી પલ્લે પડતા. સ્પેશિયલ નિત્ય સમનો એક લેક્ચર મૂકેલો છે, જોઈ લેજો. અને એ દિવસથી પછી મેં 9માના વેકેશનમાં થોડું ગણિત ઉપર વર્ક કર્યું. વેકેશનમાં ફૂલ આખું આમ કહેવાય ને કે જીવ રેડી દીધો અને ગણિતમાં ટોપ કર્યું છે મેં ક્લાસની અંદર. અને સાથે સાથે ગણિત વિષયનો ડર આખા ગુજરાતમાંથી ભગાડવા માટેની એક મારું વિઝન હતું, એક સપનું હતું કે આખા ગુજરાતના બાળકો ગણિત વિષયથી જે ભાગે છે, ડરે છે, દૂર ભાગે છે, એ ગણિતથી નજીક આવે, ગણિતને પ્રેમ કરે. એ મારા મિશન સાથે હું આ લાઈવ લેક્ચર્સની જ્યારે શરૂઆત કરી હતી, વિડીયો લેક્ચર્સની શરૂઆત કરી હતી, અને એ હવે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ગુજરાતના ખૂણા ખૂણા સુધી પહોંચવામાં થોડો હું સફળ, મહદ છે, હું થોડો સફળ થયો છું. પણ હજુ એ પ્રયત્નો જારી છે, તૈયારી અભી ચાલુ છે, મતલબ તૈયારી જારી છે. મસ્ત મજાની રીતે જી જાન લગાવીને, દમ લગાવીને તૈયારી કરવાની છે. તમને 100% ગેરંટી આપું છું, ગણિત ઇઝી લાગશે. હું લગાડાવી દઈશ, હું બનાવડાવી દઈશ. ગણિત ઇઝી જ છે, પણ તમે એને ખાલી ખોટો હાવ ઊભો કરીને બેઠો છે, તોડી નાખીશ. બરાબર, ચાલો આ સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. હવે અહીંયા ઘણી વખત કેવું છે કે આ બીજું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરની અંદર તમને ABCD EFG અને H આમ 8 બિંદુ આપી દે. તમને સ્થાન પૂછી લે, 0 5 -4 -3 3 2 -5 4 8 0 7 -5 8 -5 9 4, લ્યો આવા 8 બિંદુ આપી દે અડધા માર્ક ને, તો આવું બની શકે. ચેપ્ટર 3 માંથી આવું બની શકે, રાઈટ? તો હવે તમને આ બધાના જવાબો આવડે છે. નેક્સ્ટ આપણે પ્રમેય 6.1 મોસ્ટ IMP પ્રમેય, અભિકોણ પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. પરીક્ષામાં 110% પૂછાશે. લીખ કે લેલો, આવશે ને આવશે, એમાં કોઈ શક ને સ્થાન નથી. પ્રમેય 6.1 કાંઈ કરવાનું નથી. અરે રે, અભિકોણ 2 વખત રેખિક જોડ લગાડી દેવાની, એક વખત આ રેખિક જોડ, એક વખત આ રેખિક જોડ, અને આ ઉડી જશે, સામસામેના ખૂણા સરખા, સીધા અહીંયા જ આવી ગયા. રાઈટ, સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને સમજાઈ જશે ભાઈ. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. આ છે પ્રમેય 6.1, સ્ક્રીનશોટ લઈ લો બેટા. પ્રમેય 6.1. એ જ રીતે પ્રમેય 6.2 પણ પૂછવાના ચાન્સીસ ખરા. કદાચ કોઈ શિક્ષક છે થોડું એવું ટ્વિસ્ટ પેપર કરે, થોડું એવું રમત કરી જાય, તો કદાચ 6.2 પણ આવી શકે. તો એના માટે પ્રિપેર રહેજો. સ્ક્રીનશોટ લઈ લો બેટા, સ્ક્રીનશોટ. ચકાચક, ફટાફટ, ચકાચક. સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, ફટાફટ. ચાલો, ત્યારબાદ આ દાખલો ખાસ મોસ્ટ IMP દાખલો છે. 2 વસ્તુ BOE અને વિપરીત COE શોધવાનું કહે તો આ 3 માર્કમાં અથવા 4 માર્કમાં મૂકી શકાય. બરાબર. ત્યારબાદ આ એક દાખલો છે ખાસ, અહીંયા 3 માર્ક અથવા 4 માર્કમાં મૂકી શકાય. એટલે હું અહીંયા જે દાખલા એ શિક્ષકની મેન્ટાલિટી ઉપર અથવા એના નિર્ણય શક્તિ ઉપર આધાર રાખે છે. એ 2 માર્કમાં પણ મૂકે ને 3 માર્કમાં મૂકે ને અથવા તો 4 માર્કમાં મૂકે. શિક્ષક ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? પણ તમે તૈયાર હોવા જોઈએ, તમે એક્સપર્ટ થઈ જવા જોઈએ મેથેમેટિક્સની અંદર, રાઈટ? ચાલો, યસ વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સેક્શન ડી કે જે મેં તમને પ્રોવાઈડ કર્યો. સેક્શન ડી ના મોસ્ટ IMP ક્વેશ્ચન્સ તમને પ્રોવાઈડ કર્યા. હજુ સેક્શન સી અને બી પણ આવશે. તમારા માટે ઘણું બધું કરવાનું છે, ઘણી બધી મહેનત કરવાની છે. તમે તૈયાર હોવા જોઈએ. અમે અહીંયાથી IMP ક્વેશ્ચન્સ આપી દઈએ છીએ, પણ તમારા સામે ગણવા પડશે. પેન પેપર લઈને બેસવું પડશે. ખાલી વિડીયો જોઈએ નહીં આવડે પછી કહેતા નહીં અમારા માત્ર ને માત્ર વિડીયો જોઈ અને એના ભરોસે બેસતા નહીં કે મારા સારા માર્ક્સ આવશે. વિડીયો જોઈને તમારે જાતે પણ પ્રયત્ન કરવા પડશે, દાખલાઓ ગણવા પડશે, પેન પેપર હાથમાં લઈને પ્રેક્ટિસ કરવી પડશે, તો તમને ચોક્કસથી ફાયદો થશે. ખાસ આ બાબતનું ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. આશા છે કે તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે. ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે, નવી જોશ
અને જુનૂન ભરી વાતો સાથે ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત. લવ યુ ઓલ બેટા, લવ યુ ઓલ.